क्वेश्चन नंबर 9, एक स्थानिक टेलिफोन डायरेक्टरीमांथी यादृच्छिक रीते 100 अटक पसंद करवामां आवी, तेमांथी अंग्रेजी मूळाक्षरोनी संख्यानुं आवृत्ति वितरण नीचे प्रमाणे प्राप्त थयुं। मूळाक्षरोनी संख्या, अटकनी संख्या। 1 થી 4 में 6, 4 થી 6 में 30, 6 થી 8 में 44, 8 થી 12 में 16, 12 થી 20 में 4 आप्युं छे। आपेली माहितीनुं निरूपण करता स्तंभालेख दौरो। जे वर्ग में सौथी वधु संख्या में अटक है ते वर्ग शोधीने लखो। अहींया पण वर्ग अंतर सरखा नथी। जो આવી રીતે દોરીએ, 4 માંથી 1 બાદ કરીએ તો અહીંયા થાય 3, 6 માંથી 4 બાદ કરીએ તો 2, એટલે જુદા જુદા અંતર હોવાથી આપણે વર્ગ લંબાઈ અને લંબચોરસની સંખ્યા શોધવી પડશે, બરાબર। તો આપણે લંબચોરસની જો સૂત્ર જોઈએ તો લંબચોરસની લંબાઈ બરાબર આવૃત્તિ छेदमा वर्ग लंबाई अने गुणाकार में सौथी नानी वर्ग लंबाई ओके। तो आपणे अहींया वर्ग लंबाई शोधवानी छे। 4 मांथी 1 बाद करीए तो केटला थाय 3, 6 मांथी 4 बाद करीए तो 2, 8 मांथी 6 बाद करीए तो 2, अने 12 मांथी 8 बाद करीए तो केटला थशे 4, अने 20 मांथी 12 बाद करीए तो केटला थशे 8 थशे। ओके। हवे लंबचोरसनी संख्या केटली छे? लंबचोरसनी संख्या तो एटले के आपणे एवी रीते शोधवानी छे। अहींया छे आवृत्ति अने अहींया वर्ग लंबाई केटली छे 3, सौथी नानी केटली छे तो 2 छे એટલે 2। ओके बराबर 3 2 6 એટલે 2 2 4 થશે। ओके अहींया छे 30 અને ભાગાકારમાં 2 અને સૌથી ઓછા કેટલા છે 2, 2 થી 2 ઉડી ગયા કેટલા આવશે 30। अहींया छे 44 भागाकाરમાં आ 2 गुणाकाરમાં સૌથી ઓછી 2 बराबर 2 થી 2 उड़ी गया કેટલા આવશે 44। પછી 16 ભાગ્યા 4 ગુણ્યા 2। ओके 4 ચોક 16 થયા, 4 દુ 8 થાય છે। પછી 4 ભાગ્યા 8 ગુણ્યા 2, 4 एका 4, 4 दू 8, 2 एका 2 बराबर 1 गुण્યા 1 એટલે કેટલા આવશે 1 આવી જશે। આવી રીતે સોલ્યુશન થયું। હવે આલેખ ઉપર દોરવાનું છે। ઓકે तो સૌથી પહેલાં શું જોવાનું છે 1 થી 4 માં કેટલા છે 4, આ x અક્ષ ઉપર અને આ જે છે y અક્ષ ઉપર આવશે। 1 થી 4 માં 4 દોરવાનું છે। તો અહીંયા આપણે એક એકનું અંતર લેશો તો આમાં આલેખ જગ્યા ઓછી પડે છે, તમે બે બેની લેશો તો અહીંયા એટલા સુધી આવી જશે। તમારી ઈચ્છા પ્રમાણે છે। અહીંયા 5 5નું અંતર લીધું છે। અહીંયા x અક્ષ પર મૂળાક્ષરોની સંખ્યા આપેલી છે અને y અક્ષ ઉપર અટકની સંખ્યા આપેલી છે। तो पहला केटला है 1 थी, तो 1 तो अहींया नथी, तो अहींया 0 और 4 ना वच्चे मोटी लाइन दिखाय छे ए अहींया 1 थई जशे। अहींया केटला थशे 1। ओके अने तमारे वच्चो वच्च करी लेवानुं जे एमां 5 लाइन होय। अहींया तो केटला लाइन छे आ अहींयाथी अहींया सुधीना 10 लाइन वाळा आलेख छे। तमारे पासे 5 वाळो होय तो एना वच्चे लाइन दौरी लेवानुं। ओके हवे केटला थशे 1 થી 4 मां केटला छे 4 छे। 1 થી 4 में 4 आपेलू है। ओके पछी जोईए 4 क्यारे थशे तो आपणे तो अहींया 4 तो आपेलू नथी, तो आपणे अहींया जोवानुं छे केटलानुं अंतर लीधुं छे अहींयाथी अहींया सुधी केटलानुं 5 नुं अंतर छे तो 5। ओके अने आ वच्चे अहींया केटली लाइनो दौरेली छे तो 10 लाइन दौरेली छे 10। तो आनुं आंसर केटला आवशे एक लाइन उपर 0.5 आवी जशे। केटला आवशे 0.5 आवी जशे। ओके આવી રીતે કરવાનું। જો કેટલાનું અંતર છે 5 તો 5 અહીંયા અને કેટલી લાઈનો છે એના વચ્ચે દોરેલી છે તો 10, એટલામાંથી 10થી ભાગાકાર કર્યો તો 0.5 આવે છે। હવે આપણે અહીંયાથી જોવાનું છે કે એક લાઈન ઉપર કેટલા થશે તો 0.5 પછી 1 પછી 1.5 પછી 2 2.5 પછી 3 3.5 પછી 4 અહીંયા આવી જશે। ओके अहींयाथी आपणे क्या आव्युं छे आ लाइन पर आव्युं छे। ओके આવી રીતે પછી આપણે દોરી નાખો 1 થી 4 માં
4 થઈ ગયા। પછી જોઈએ અહીંયા કેટલા છે, 4 થી 6 માં કેટલા છે, 4 થી 6 માં 30 છે, તો અહીંયા છે 4 અને અહીંયા છે 6। ઓકે, 4 થી 6 માં કેટલા આપેલું છે, 4 થી 6 માં 30 આપ્યું છે, 30 અહીંયા છે, હા 30 તો અહીંયા છે। ઓકે, આવી રીતે આપણે દોરવાનું છે। એના પછી જોઈએ 6 થી 8 માં કેટલા છે, 6 થી 8 માં 44 છે। ઓકે, 44 છે, તો 6 થી 8 આ રહ્યું 44 એટલે ક્યાં આવશે, આ કેટલા છે, 40 છે। ઓકે, 40ના પછી 40.5 પછી 41, 41.5 42, 42.5 43, 43.5 फिर 44, અહીંયા 44 થશે, બરાબર। 8 થી 10 માં 44 છે, તો આવી રીતે આપણે દોરવાનું છે। ઓકે, પતી ગયું। હવે 8 થી 12, 8 થી 12 માં કેટલા આપેલું છે, 8 આપેલું છે, તો અહીંયા છે 8, અહીંયા છે 12, તો કેટલા આપેલું છે, એના 8 આપેલું છે, બરાબર। 8 ક્યારે થશે, અહીંયા 10 થી તો ના, એટલે 5 થી ઉપર થશે, તો 5.5 પછી 6, 6.5 પછી 7, 7.5 પછી 8 અહીંયા થશે। ઓકે, કેટલા છે, 8 થી 12 એટલે અહીંયા સુધી થશે। એના પછી જોઈએ કેટલા આપેલું છે, અહીંયા 8 થી 12 થઈ ગયા। 12 થી 20, 12 થી 20 માં કેટલા આપેલું છે, 1 આપેલું છે, તો 12 થી 20 અહીંયા છે 12, અહીંયા છે 20। ઓકે, 1 આપેલું છે, 1 ક્યારે થશે, તો આ લાઈન ઉપર એ 0.5 પછી 1 થઈ જશે અહીંયા બીજી લાઈન ઉપર। ઓકે, તો આવી રીતે આપણે અહીંયા દોરવાનું છે। પછી એના ઉપર ડિઝાઇન પાડવાની છે, તો આપણે અહીંયા આને બ્લેક કરી નાખો અને પછી આને બ્લેક કરી નાખો, પછી આને બ્લેક કરી નાખો, એક જુદા જુદા પાડી નાખો। ઓકે, આવી રીતે આપણે દોરવાનું છે। ઓકે, અને અહીંયા બ્લેક કરી નાખ્યું છે, તો આમાં પણ બ્લેક કરી નાખો। તમે બીજી જુદી જુદી લાઈન પણ દોરી શકો છો। ઓકે, અહીંયા આપણે આવી રીતે દોરી કાઢો, એટલે તમારો ટાઈમ ના બગડે એટલા માટે તમે ગમે તે રીતને કરવાનું પરીક્ષામાં, અને અત્યારે કરવાનું તો તમે ગમે તે રીતે ડિઝાઇન પાડી શકો છો। ઓકે, હવે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।